ગુજરાતનો આવાજ। સાબરકાંઠાના હિંમતનગર કલેક્ટર કચેરી ખાતે ઉછર લાગુ કરવા માટે મંતવ્ય મેળવવા તમામ ધર્મો અને સમાજોના આગેવાનોની મીટિંગ યોજાઈ। આ મીટિંગમાં ગુજરાત સરકાર દ્વારા ગુજરાતમાં સમાન સિવિલ કોડ લાગુ કરવાની જરૂરિયાતનું મૂલ્યાંકન કરવા માટે ન્યાયમૂર્તિ નિવૃત્ત રંजना પ્રકાશ દેસાઈની અધ્યક્ષતામાં સમાન સિવિલ કોડ સમિતિની રચના કરી, જેમાં સમિતિમાં CLBના IAS નિવૃત્ત RC કોડેકર, વરિષ્ઠ એડવોકેટ દક્ષેશ ઠાકર, પૂર્વ વાઇસ ચાન્સેલર VNSGU અને ગીતાબેન શ્રોફ સામાજિક કાર્યકર સભ્યો છે। સદર સમિતિ દ્વારા ગુજરાતના રહેવાસીઓના વ્યક્તિગત દીવાની બાબતોનું નિયમ કરતા પ્રવર્તમાન કાયદાઓની સમીક્ષા કરાશે। મૂલ્યાંકન બાદ જરૂરિયાતના આધારે સમિતિની કાયદાની રૂપરેખા સૂચવશે, જેમાં સમિતિ લગ્ન, છૂટાછેડા, ભરણ પોષણ અને લીવ ઇન રિલેશનશીપ વિષયોના સમાવેશ કરવા બાબતે વિચારણા કરાશે। ધર્મ આધારિત કૌટુંબિક કાયદાઓ અંગે ભેદભાવપૂર્ણ વ્યવહાર દૂર કરવા બાબતે વિચારણા કરાશે। છૂટાછેડા, લગ્ન, ભરણ પોષણ, મિલકત અધિકારો બાબતે બધા સમુદાયમાં એક સમાન કાયદો આધાર કરવા અંગે વિચારણા કરાશે, જે અંતર્ગત સાબરકાંઠા જિલ્લામાં કમિટીની બેઠક યોજાઈ હતી। હિંમતનગરથી ઇલિયાસ મંસૂરીનો રિપોર્ટ।